નમસ્તે. કલરવ મોડર્ન સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય છે ગણિત, કે જેમાં આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 13 ગુણાકાર અને ભાગાકારની રીતો, કે જેમાં છે આપણે આગળનો જે લેક્ચર છે કે જેમાં આપણે આગળના વિડિયોમાં આપણે આગળના જે પ્રશ્નો જોઈ ગયા, ગુણાકારની બે રીતો જોઈ, ભાગાકારની બે રીતો જોઈ, ત્યાર પછી આપણે આગળના વિડિયો છે એમાં ભાગાકારની આપણે એક રીત જોઈ હતી. આજે પણ દાખલા છે ભાગાકારના છે. આપણને એવું કીધું છે કે નીચે ભાગાકારના દાખલા કરો, ભાગફળ અને શેષ મેળવવાનું છે. પણ આ જે ભાગાકારના દાખલા છે આપણે કઈ રીતે કરીશું? તો કે આપણે જે સામાન્ય રીતે કરીએ છીએ એ જ રીતે આપણે ભાગાકારના દાખલા કરવાના છે, અને અહીંયા આપણને જે ભાગફળ અને શેષ મળે તે આપણે લખવાનું છે. તો જોઈએ આપણે પહેલો દાખલો. પહેલા દાખલામાં આપણને એવું કીધું છે કે 4912 ભાગ્યા 6, એટલે 4912 ભાગ્યા આપણે 6 કરવાના છે. તો આપણે છે આ જે સંખ્યા છે એનો 6 વડે ભાગાકાર કરવાનો છે. 6 નો વિડિયો તો તમને આવડતો જ હોય. તો આપણે જોઈએ પહેલા એક સંખ્યા કેટલી છે? 4. 4 વડે ભાગ ચાલશે નહીં. શું કામ? કેમ કે 6 કરતા નાની છે. તો બે સંખ્યા લઈએ તો કેટલી થશે? 49. 6 વડે ભાગ ચાલશે તો કે હા કેટલા ભાગ ચાલશે? તો કે 6 8 48 થશે. તો 6 8 48 ભાગ ચાલશે. ત્યાં અહીંયા બાદબાકી કરીએ. 9 માંથી 8 જાય તો 1, 4 માંથી 4 જાય તો 0, અને અહીંયા ઉપરથી ઉતારીશું 1. હવે જુઓ 11 છે તો કેટલા ભાગ ચાલશે? 6 એકા 6 એટલે કે 6 દુ 12. આની કરતા વધી જાય તો 6 એકા 6 એ ભાગ ચલાવીશું. અહીંયા આગળ પૂરતા સ્થાન છે ને શું મૂકીશું? 0. બાદબાકી કરીએ. 1 માંથી 6 જાય ન જાય તો શું કરવાનું? અહીંયા દસકો લેવાનો. અહીંયા આવશે 11, અહીંયા આવશે 0. 11 માંથી 6 જાય તો 5, 0 નો 0, 0 નો 0. અહીંયાથી ઉપરથી કેટલા ઉતારવાના થશે? 2. હવે છે 52 છે તો આપણે 6 નો કેટલા વડે ભાગ ચલાવીશું? તો કે 6 નવા 54. 6 નવા 54 વધી જશે એટલે 6 8 48 ભાગ ચલાવીશું. તો હવે અહીંયા આગળ પૂરતા સ્થાન છે શું મૂકીશું? 0. બાદબાકી કરીએ. 2 માંથી 8 જાય ના જાય તો આને છે કે 12, આને છે કે 4. અહીંયા આપણે શું લઈશું? દસકો લઈએ. 12 માંથી 8 જાય તો 4, 4 માંથી 4 જાય તો 0, અને અહીંયા જે છે 0 ના 0. તો આપણને છે ભાગફળ કેટલું મળશે? તો કે 818. મેં પહેલા પણ કીધેલું છે આ ઉપર જે મળે એને શું કહેવાય છે? ભાગફળ કહેવાય છે. અહીંયા જે નીચે મળે એને શું કહેવાય છે? શેષ કહેવાય છે. તો આ દાખલો છે, આ દાખલામાં આપણને ભાગફળ કેટલું મળે છે? તો કે ભાગફળ એટલે અહીંયા જે મળે છે આ કેટલા છે? 818. તો ભાગફળ મળશે 818, અને શેષ કેટલી મળે છે? તો કે શેષ અહીંયા કેટલી મળે છે? 4. એટલે આપણે શું લખીશું? 0 4, અથવા તો તમે 4 લખો તો પણ ચાલે. એવી જ રીતે આપણે બીજો આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 2 છે. આપણને શું કીધું છે? 9407 ભાગ્યા 9. 9407 ભાગ્યા 9 આ જે સંખ્યા છે એનો આપણે શેની વડે ભાગાકાર કરવાનો છે? 9 વડે. તો પેલી જે સંખ્યા છે કેટલી છે? 9. અહીંયા 9 છે, અહીંયા પણ 9 છે. ભાગ ચાલશે? તો કે હા, મેં પહેલા પણ કીધું હતું કે પહેલી સંખ્યા છે એ જો ભાગાકાર કરવાનો એ સંખ્યા જેટલી હોય અથવા તો એ સંખ્યા કરતા મોટી હોય તો ભાગ ચાલે. જો અહીંયા ઓલી સંખ્યા કરતા નાની હોય તો ભાગ ન ચાલે. પણ અહીંયા બંને સંખ્યા કેવી છે? સરખી, એટલે ભાગ ચાલશે. તો 9 છે કેટલા ભાગ ચાલશે? તો 9 એકા 9 ભાગ ચાલશે. બાદબાકી કરીએ. 9 માંથી 9 જાય તો 0. ઉપરથી ઉતારીશું 4. ભાગ ચાલશે? નહીં ચાલે. તો ભાગ ન ચાલે તો શું મૂકવું પડશે? 0. ત્યાર પછી આપણે ઉપરથી ફરીથી 0 ઉતારીશું. અહીંયાથી 0 છે તો હવે કેટલાય ભાગ ચાલશે? તો કે 9 ચોક 36. 9 ચોક 36 ભાગ ચાલશે, કેમ કે 9 પંચા 45 છે એ કેવું થશે? ભાગ વધી જશે. અહીંયા આગળ પૂરતું સ્થાન છે ત્યાં 0 મૂકીએ. 0 માંથી 6 જાય ના જાય તો શું કરવાનું? દસકો લેવાનો. આને છે કે 3. 10 માંથી 6 જાય તો 4, 3 માંથી 3 જાય તો 0, 0 માંથી 0 જાય તો 0. ઉપરથી કેટલા ઉતારીશું? તો કે 7. અહીંયા જે સંખ્યા છે તે ઉતારવી પડશે. તો અહીંયા કેટલી સંખ્યા થઈ? 47. કેટલાય ભાગ ચાલશે? તો કે 9 પંચા 45 ભાગ ચાલશે. આગળ પૂરતું સ્થાન છે ને શું મૂકે? 0. બાદબાકી કરીએ. 7 માંથી 5 જાય તો 2, 4 માંથી 4 જાય તો 0, અને અહીંયા 0 નો 0. તો આપણો જે જવાબ છે એ કેટલો આવશે? ભાગફળ ઉપરનું છે તે કેવા છે? કેટલો આવશે? 1045, અને શેષ કેટલી વધે છે? 2. તો આપણે જવાબ લખવાનો. તો ભાગફળ આપણને કેટલું મળ્યું છે? તો કે 1045, અને શેષ કેટલી મળે છે? તો કે 2. તો આ રીતે આપણને જુઓ આપણે ભાગફળ અને શેષમાં ફરજિયાત લખવી પડશે. શું કામ? કેમ કે આપણને રકમમાં કીધેલું છે કે ભાગાકાર કરો અને ભાગફળ અને શેષ મેળવવાની છે. તો આ બીજો દાખલો પૂરો થયો. એવી જ રીતે આપણે આગળ જોઈએ ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં આપણને શું કીધું છે? કે 3147 ભાગ્યા 12, અથવા તો તમે એવું કહી શકો
લેવાનો એટલે અહીંયા 11 આવશે અને આને છે કે 2 આવશે અહીંયાથી આપણે બધી લેવી પડશે એટલે અહીંયા 2 આવશે હવે 11 માંથી 4 જાય તો કેટલા બચશે 5 6 7 8 9 10 ને 11 કેટલા બચશે 7 2 માંથી 2 જાય તો 0 ઉપરથી અહીંયાથી કેટલા ઉતારવાના થશે 4 હવે કેટલા આવ્યા 74 તો 12 12 6 72 12 5 60 12 6 72 તો 12 6 72 ભાગ ચાલશે તો ક્યાં કે 12 6 72 12 7 84 84 છે 74 કરતા વધી જશે એટલે અહીંયા ભાગ ચલાવશું અહીંયા બાદબાકી કરીએ 4 માંથી 2 જાય તો 2 7 માંથી 7 જાય તો 0 ઉપરથી અને અહીંયા 0 નો 0 અહીંયા કેટલા છે 7 કેટલા ઉતારવાના રહેશે 7 આપણી પાસે કેટલા આવ્યા 27 તો 12 નો કેટલા વડે ભાગ ચાલશે તો કે 12 2 24 છે 12 36 છે એ પાછા વધી જશે અહીંયા ખૂટતું સ્થાન છે ને 0 મૂકે બાદબાકી કરીએ તો 7 માંથી 4 જાય તો 3 2 માંથી 2 જાય તો 0 અને અહીંયા બંને 0 નો 0 તો આપણને જે જવાબ છે એ કેટલો મળશે 262 એ આપણું શું કહેવાય છે ભાગફળ આપણને ભાગફળ શું મળશે 262 અને શેષ કેટલી મળે છે તો કે 3 અહીંયા જો નીચે વધીને શું કહેવાય છે શેષ તો આપણને શેષ કેટલી મળે છે 3 અને ભાગફળ આપણને કેટલું મળે છે 262 તો અહીંયા આપણા ત્રીજો દાખલો પૂરો થયો ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથો દાખલો હવે ચોથો દાખલો છે એમાં શું કીધું છે 6992 ભાગ્યા 17 અથવા તો શું કહેવાય 6972 ભાગ્યા 17 તમને જે રીતે ફાવે તે રીતે બોલાય હવે પેલી એક સંખ્યા 6 છે એ ચિત્ર કરતા નાની છે તો એની વડે ભાગ ચાલશે નહીં તો આપણે બે સંખ્યા લઈએ એટલે કેટલી છે 69 તો કેટલાય ભાગ ચાલશે તો 17 ચોક 68 17 ચોક 68 થશે 9 માંથી 8 જાય તો 1 6 માંથી 6 જાય તો 0 ઉપરથી ઉતાર્યા 9 હવે જો અહીંયા કેટલા આવે છે 19 હવે 19 છે એનો આપણે 17 વડે ભાગ ચલાવીએ તો કેટલાય ભાગ ચાલશે તો કે 17 એકા 17 કેમ કે 17 દુ 34 છે 19 કરતા વધી જાય છે તો 17 એકા 17 અહીંયા 0 9 માંથી 7 જાય તો 8 ને 9 2 બચશે અહીંયા 0 ઉપરથી ઉતાર્યા અહીંયા સોરી 0 નો 0 અહીંયા ઉપરથી કેટલા ઉતારવાના થશે 2 કેટલી સંખ્યા આવી 22 અહીંયા પણ કેટલાય ભાગ ચાલશે તો કે 17 એકા 17 એટલે કે 17 દુ 34 છે એ વધી જશે તો 17 એકા 17 ભાગ ચલાવીશું ખૂટતું સ્થાન છે ને 0 મૂકીએ બાદબાકી કરીએ 2 માંથી 7 જશે નહીં જાય 2 માંથી 7 ન જાય તો 10 લેવો પડશે તો અહીંયા આવશે 12 અને અહીંયા આવશે 1 12 માંથી 7 જાય તો 8 નો 10 11 12 કેટલા વધશે 5 1 માંથી 1 જાય તો 0 અને અહીંયા 0 નો 0 તો અહીંયા આપણને ભાગફળ કેટલું મળશે તો કે 411 આપણે અહીંયા લખવાનું ભાગફળ કેટલું મળ્યું 411 અને શેષ આપણી પાસે કેટલી વધે છે તો કે 5 આ જે બધી એને શું કહેવાય છે શેષ અને અહીંયા જે મળ્યું છે એને શું કહેવાય છે ભાગફળ તો અહીંયા આપણા ચોથો દાખલો પૂરો થયો હવે આપણે આગળ જોઈએ પાંચમો દાખલો હવે જો આગળ જોઈએ તો દાખલા નંબર 6 હવે દાખલા નંબર 5 દાખલા નંબર 5 માં આપણે શું કીધું છે 786 ભાગ્યા 7 એટલે કે 786 થયો તમારે ભાગાકાર છે કેટલા વડે કરવાનો છે 7 વડે તો પહેલી સંખ્યા કેટલી છે 7 બંને સંખ્યા સરખી છે તો કે હા ભાગ ચાલશે તો કે હા કેટલાય ભાગ ચાલશે તો કે 1 વડે 7 એકા 7 ભાગ ચાલશે હવે શું કરીએ બાદબાકી 7 માંથી 7 જાય તો 0 ઉપરથી ઉતારીશું 8 અહીંયા જે એક સંખ્યા છે એ 7 કરતા કેવી છે મોટી ભાગ ચાલશે તો કે જો અહીંયા એક સંખ્યા વડે ભાગ ચાલે તો બીજી સંખ્યા ઉતારવાની નહીં પહેલા ભાગ ચલાવી દેવાનો કેટલાય ભાગ ચાલશે તો કે 7 એકા 7 વડે ભાગ ચાલશે બાદબાકી કરી 8 માંથી 7 જાય તો 1 0 નો 0 ઉપરથી કેટલા ઉતારવાના 6 7 દુ 14 ભાગ ચાલશે તો કે હા બાદબાકી કરીએ 6 માંથી 4 જાય તો 2 1 માંથી 1 જાય તો 0 અને 0 નો 0 તો અહીંયા છે આપણને જવાબ કેટલો મળશે તો કે આપણું ભાગફળ છે એ શું આવશે 112 આવશે અને આપણી પાસે શેષ કેટલી વધે છે તો કે 2 વધે છે શેષ કેટલી વધી 2 અને ભાગફળ છે કેટલો આવે છે 112 હવે ત્યાર પછી જોઈએ દાખલા નંબર 6 અહીંયા આપણને શું કીધું છે 993 ભાગ્યા 8 અને જે 993 છે એનો ભાગાકાર આપણે કેટલા વડે કરવાનો છે 8 વડે તો પહેલા આપણે જોઈએ પહેલી સંખ્યા કેટલી છે 9 તો કે ભાગ ચાલશે તો કે હા તો કેટલાય ભાગ ચાલશે 8 એકા 8 વડે ભાગ ચાલશે 9 માંથી 8 જશે તો 1 ઉપરથી ઉતાર્યા 9 અહીંયા 1 છે 1 વડે ભાગ ચાલી શકશે નહીં એટલે બાજુમાંથી જે સંખ્યા હોય તે ઉતારવી પડશે કેટલા ત્યાં 19 ભાગ કેટલાય જાય છે તો કે 8 દુ 16 વડે ભાગ ચાલશે 9 માંથી 6 જાય તો 3 1 માંથી 1 જાય તો 0
0 ઉપરથી ઉતાર્યા 3. હવે જો અહીંયા કેટલા છે 33 તો ભાગ કેટલાય ચાલશે તો કે 8 ચોક 32. 8 ચોક 32 વડે ભાગ ચાલશે. બાદબાકી કરીએ 3 માંથી 2 જાય તો 1, 3 માંથી 3 જાય તો 0 અને 0 નો 0. તો આપણો જે જવાબ છે આપણને કેટલો મળશે 124. એને જવાબ શું કામ કહેવાય કેમ કે આપણો ભાગફળ ભાગાકારમાં જે મેઈન વસ્તુ હોય તે શું હોય છે ભાગફળ. ભાગફળ આપણને કેટલું મળે છે 124 અને શેષ આપણી પાસે કેટલી વધે છે તો કે 1. શેષ કેટલી વધી 1. હવે એવી જ રીતે ત્યાર પછી આગળ જોઈએ દાખલા નંબર 7. અહીંયા આપણે શું કીધું છે 6891 ભાગ્યા 45. આ જે 6891 છે એનો ભાગાકાર આપણે કેના વડે કરવાનો છે 45 વડે. તો આપણે પહેલા જોઈએ કે એક સંખ્યા કઈ છે 6 ભાગ ચાલશે નહીં તો કેટલી સંખ્યા લેવી પડશે બે સંખ્યા. હવે બે સંખ્યા લઈએ તો 68 છે તો પહેલા કેટલા ભાગ ચાલશે તો કે 45 એકા 45 વડે ભાગ ચાલશે. જો તમે 45 દૂર કરશો તો 90 થઈ જશે. 90 વડે ભાગ ચાલે નહીં તો 45 એકા 45 વડે ભાગ ચાલે. બાદબાકી કરીએ 8 માંથી 5 જાય તો 3 6 7 8 3 6 માંથી 4 જાય તો 2 ઉપરથી ઉતારવાના 9 કેમ કે અહીંયા 23 છે 23 વડે અહીંયા 45 વડે ભાગ ચાલે નહીં એટલે ઉપરથી 9 ઉતારીશું. હવે કેટલા થયા 239 થયા. હવે તો 45 પંચા 250 સોરી 45 પંચા 225. 45 પંચા કેટલા થશે 225. તો આપણે એની વડે ભાગ ચલાવીએ તો કે 9 માંથી 5 જાય તો બાદબાકી કરીએ 9 માંથી 5 જાય તો 4, 3 માંથી 2 જાય તો 1 અને 2 માંથી 2 જાય તો 0. હવે અહીંયા કેટલા વધ્યા 14 છે. 45 તો 14 વડે ભાગ ચાલશે નહીં ચાલે તો શું કરવાનું ઉપરથી એક સંખ્યા ઉતારવી. તો અહીંયા કેટલા છે 1 આપણે ઉતાર્યા તો કેટલો જવાબ આવે 141. હવે ભાગ ચલાવીએ તો 45 તેરી 135. 45 તેરી કેટલા થશે 135. હવે જો એકમાંથી બાદબાકી કરીએ એકમાંથી 5 જશે નહીં જાય તો શું કરવું પડશે 10 તો લેવો પડશે. અહીંયા આવશે 11 અહીંયા આવશે 3. 11 માંથી 5 જાય તો 6, 3 માંથી 3 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0 અને અહીંયા 0 નો 0. તો આપણને જે જવાબ છે એ કેટલો મળશે 153. તો આપણે શું લખીશું તો કે આપણને ભાગફળ કેટલું મળે છે અહીંયા જુઓ કેટલું મળે છે 153 મળે છે. અને ત્યાર પછી આપણને શેષ કેટલી મળે છે તો કે 6. તો આ રીતે આપણો જે 7મો દાખલો છે તે પણ પૂરો થયો. હવે ત્યાર પછી આપણે જોઈએ આગળ 8મો દાખલો. 8મો દાખલો છે આપણને શું કીધું છે 5806 ભાગ્યા 27. આ જે 5806 છે એનો ભાગાકાર આપણે કેટલા વડે કરવાનો છે તો કે 27 વડે કરવાનો છે. તો જોઈએ પહેલા કેટલા ભાગ ચાલશે તો 27 દુ 54 અહીંયા કેટલા છે 58 તો કે 27 દુ 54 વડે ભાગ ચાલશે. બાદબાકી કરીએ 8 માંથી 4 જાય તો 4, 5 માંથી 5 જાય તો 0 ઉપરથી ઉતાર્યો 0. હવે અહીંયા જુઓ 40 છે તો 27 વડે ભાગ ચાલશે તો કે હા કઈ રીતે ચાલશે 27 એકા 27. બાદબાકી કરીએ 0 માંથી 7 જાય ન જાય તો શું કરવાનું 10 તો લેવાનો. અહીંયા આવશે 3, 10 માંથી 7 જાય તો 3, 3 માંથી 2 જાય તો 1 અને 0 નો 0. હવે અહીંયા 13 છે 13 વડે ભાગ ચાલશે નહીં ચાલે તો શું કરવું પડશે ઉપરથી એક સંખ્યા ઉતારવી પડશે. ઉપરથી ઉતાર્યા 6. તો હવે જોઈએ 136 છે તો 27 નો કેટલા વડે ભાગ ચાલશે તો કે 27 પંચા 135. 27 પંચા છે 135 થશે. હવે આપણે બાદબાકી કરીએ 6 માંથી 5 જાય તો 1, 3 માંથી 3 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0 અને અહીંયા 0 નો 0. તો આપણે જોઈએ કે આપણને જવાબ કેટલો મળે છે 215. ઈ શું મળશે આપણું તો કે ભાગફળ. તો ભાગફળ આપણને કેટલું મળે છે 215 અને શેષ કેટલી વધે છે તો કે 1. તો આ રીતે છે આપણે આ જે પ્રશ્ન 7 ના જે ભાગાકારના દાખલા જોઈએ કઈ રીતે જોઈએ આપણી સામાન્ય રીતે કે આ રીતે તમે પહેલા પણ શીખીને આવ્યા છો પણ અહીંયા ફેર કેટલો છે કે અહીંયા જે છે એ તમારે મોટી સંખ્યાનો ભાગાકાર કરવાનો છે. અત્યાર સુધી તમે જોયા પણ કેવી હતી નાની સંખ્યાનો ભાગાકાર જોયો હતો. આજે આપણે જોયા એ કેવા હતા મોટી સંખ્યાનો ભાગાકાર હતો. હવે ત્યાર પછી આજનો હોમવર્કના હું તમને ફોટા મોકલાવીશ જે જોઈ તમારે સારા અક્ષરે પેન્સિલથી ગણિતની સ્વાપતિમાં પૂરવાનું અને ત્યાર પછીનો જે પ્રશ્ન 8 આવે છે એ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. ઠીક